ભાઈ મારા જેવા કેટલા છે કે જેને શ્રાવણ મહિનો આવે ને એટલે એને પોતાનું બાળપણ યાદ આવે. મને તો બહુ જ આવે, મને દર વખતે આવે, પણ આ વખતે હું તમારી સાથે આ વાત શેર કરું છું. એટલે મારા જેવા એટલે કે જે 90 વાળા છે ને બધા, એ બધા અમારી એજના, અને એનું જ બાળપણ આવી સાતમ આઠમમાં ગયું હશે, અને એની પહેલા વાળાનું પણ ગયું હશે, પણ એના પછી વાળાનું તો લગભગ કોઈનું એવું હશે જ નહીં આપણા જેવું બાળપણ. કે લગભગ રક્ષાબંધન, અમે હોસ્ટેલમાં હતા ને તો રક્ષાબંધનના આગળના દિવસથી રજા પડી જતી, એટલે રાહ જોતા, એક મિની વેકેશન પડતું એમ કહીને 10-12 દિવસ. પછી જાતા ઘરે, અને પછી બોડ ચોથના દિવસથી બધા તહેવાર ચાલુ થઈ જતા. ગાયને પૂજવા મમ્મી જાતે ને તો આપણે ભેગા જાતા એની સાથે, અને નવા કપડાં આપણે પહેરવાના છે. અને જે છોકરીઓના નવા લગ્ન થયા હોય ને સાતમ કરવા આવે, એટલે એટલી બધી તૈયાર થઈને આવતી ને, ઈ જોવા સ્પેશિયલ જતા કે આ વખતે કઈ છોકરીના લગ્ન થયા છે અને એક સાતમ કરવા આવીશ તો એને કેવા કપડાં પહેરે. એ સ્પેશિયલી બોડ ચોથના દિવસે તૈયાર થઈને બધાને બતાવવામાં, અને એટલું સોનું પહેરતીને એવી તૈયાર થતી ને, કેટલા તો આપણે અત્યારે મેરેજમાં તૈયાર નથી થતા. તો એ ટાઈમ જ કંઈક અલગ હતો. અને પછી નાગ પાંચમ આવે, નાગ બાપા દોરીએ, એના તલવટ જારીએ, પછી બધે વાળીએ, અને બીજી બધી જગ્યાએ આપણે તલવટ છાંટવા જઈએ. પછી રાંધણ છઠ આવે તો આખો દિવસ રાંધતા, સવારથી માંડી અને રાત સુધી. અમારી ઘરે તો આખો દિવસ ચૂલો રહેતો, અને રાતે છેલ્લે અમે પેંડા બનાવતા. અને પછી કેવું, બોડ ચોથના દિવસે અમે કાંઈ એવું સ્વીટ ના બનાવતા, કારણ કે તે દિવસે મમ્મીને એને ઉપવાસ ખવાય નહીં, એટલે રાંધણ છઠના દિવસે જ બનાવતા. આખો દિવસ એટલું બનાવતા, બસ આપણે આંખીમાં માથીમાં એવું કરવાનું. અને સાતમના દિવસે આખો દિવસ ઠંડુ ખાવાનું. ત્યારે આપણી પાસે તો કાંઈ સ્વિગી ઝોમેટો હતા નહીં, જે બનાવ્યું હોય આગલે દિવસે એ જ ખાવાનું. એટલે સાતમ આઠમ એવું નહીં કે ઠંડુ ખાવા માટે, પણ એક દિવસ બધાને રસોઈમાંથી, કામમાંથી બ્રેક મળે, એ પણ એક હશે. મને એવું લાગે છે કે ઠંડુ ખાવું એ પછીની વસ્તુ હોય કે પહેલાંની, ખબર નથી, પણ એક દિવસ બાયુને રસોઈમાંથી આરામ મળે, એના માટે આ સાતમ આઠમ હશે. અને પછી આઠમના દિવસે સવારથી ઉપવાસ કરીએ, ગામમાં રોવેડી નીકળે, પછી રાતે 12 વાગે પછી મંદિરે દર્શન કરવા જાય, એની પંજુરી ખાઈએ, પછી ક્યાંક આજુબાજુમાં મેળો હોય તો મેળો કરવા જાય, અને પાછળ નવમીના દિવસે નંદોત્સવ જેવું કરીએ. તો આ બધું છે ને એક દિવાળી જેવો તહેવાર લાગે. અને અત્યારે તો અમારે તો અહીંયા સાતમ આઠમની છોકરાઓને રજા નથી હોતી, બોલો. એટલે ક્યારેક એવું થાય કે આપણું બાળપણના છોકરાઓનું બાળપણ સાવ અલગ છે, અને આપણે એમ કહીએ કે આપણી જેવું બાળપણ નથી જીવતા, પણ એમાં એમનો પણ વાંક નથી. અત્યારનો સમય જ એવો છે. તો કમેન્ટ કરજો, કોને મારી જેમ સાતમ આઠમમાં એનું બાળપણ યાદ આવે, એનું ગામ યાદ આવે, અને સ્પેશિયલી બધા ભેગા થતા એ યાદ આવે.